તો જયરામ ગામિતને નવા મંત્રીમંડળમાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયા છે, ત્યારે તેઓ પણ કામગીરીને આગળ વધારવા તત્પર છે. તેમણે રમતગમત ક્ષેત્રે યુવાઓ અને પછાત વિસ્તારમાં જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાનો સંકલ્પ કર્યો છે. તો રમતગમત ક્ષેત્રનો વધુ વિકાસ કરવા રોડમેપ તૈયાર કરી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની ચર્ચા છે, ત્યારે જયરામ ગામિતે સખત કામગીરી કરવાની વાત કરી છે. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામિત આપણી સાથે છે. સીધા તેમની સાથે વાત કરશું. સાહેબ, અગત્યનો હવાલો રમતગમત, જ્યાં આગામી 15 વર્ષ જે છે એ ગુજરાત લક્ષ્યાંક રાખીને બેઠું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? રમતગમત વિભાગની જ્યાં સુધી વાત કરીએ તો રમતગમત વિભાગ યુવાઓ સાથે સંકળાયેલો છે. ભારતની વસ્તીના 65% યુવાનો અને આ જે યુવા ધન એમને આગામી દિવસોમાં અંદરના વિસ્તાર સુધી એટલે કે છેવાડાના માનવી સુધી જે ખેલાડીઓ છે, જે રમત માટે ઉત્સુક છે, એમના માટે વ્યવસ્થા પૂરી પાડવા માટે પ્રયત્નો કરીશું. અને અમે ખાસ કરીને મારા આદિવાસી વિસ્તારમાં ત્યાં પણ જે માંગણીઓ છે રમતગમતના ખેલાડીઓ એને પણ પૂરી કરીશું. અને આગામી દિવસોમાં સરકારશ્રીની યોજનાઓ હેઠળ આ જે રમતગમત વિભાગ છે એમને રમતગમતના જે આપણા રમતવીરો છે એમને સરકાર તરફથી તમામ પ્રકારની સુવિધા પાડવા માટેના પ્રયત્નો કરીશું. કોમનવેલ્થની વાત કરવામાં આવે તો 2030 માટે ગુજરાત છે લગભગ 99% થઈ ચૂક્યું છે. ઓલિમ્પિક 2036 માટે પણ એક ડગલું ભરી રહ્યા છે. એ કેવા પ્રયાસો રહેશે કે જેના કારણે ઓલિમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓ જ ચમકી શકે? અત્યારે જે રીતે ઓલિમ્પિકની વાત કરીએ તો એની તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ. અત્યારે અમારા હર્ષભાઈ સંઘવી સાહેબ એ પણ ખૂબ તૈયારીઓ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. અને આગામી દિવસોમાં જે ગુજરાતમાં ઓલિમ્પિક 100% અહીંયા થશે. અને જ્યારે એ રમત આપણા ગુજરાતમાં ઓલિમ્પિકનો જે કાર્યક્રમ એ થશે ત્યારે ગુજરાતના જેટલા પણ આપણા અલગ અલગ રમતોના ખેલાડીઓ છે એમને પણ ચોક્કસ એમાં સ્થાન મળશે. અને વાત તો આજે રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ કે સીધી જ રીતે વાત કરી રહ્યા છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થના સ્વપ્ન વચ્ચે સરકાર સાથે તેઓ સતત કામગીરી કરશે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર.